સુરતમાં ખાડીપુરને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યા છે। નંદનવન રો હાઉસના ગેટ પર લાગ્યા બેનરો। કોઈ પણ પક્ષવાળાઓએ આ લાઈનમાં આવવું નહીં, જ્યાં સુધી ખાડીપુરનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વોટ માંગવા આવવું નહીં, તેવા બેનરો લાગ્યા। સુરતમાં ખાડીપુરને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો। પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ નીકળ્યો। સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યા। નંદનવન રો હાઉસના ગેટ પર લાગ્યા બેનરો। કોઈ પણ પક્ષવાળાએ આ લાઈનમાં આવવું નહીં, જ્યાં સુધી ખાડીપુરનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વોટ માંગવા પણ આવવું નહીં। ખાડીપુરને લઈને સોસાયટીના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। 3 દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા પર મજબૂર બન્યા। સ્થાનિકોને પણ ઘણું નુકસાન પહોંચ્યું। મારું નામ કલ્પનાબેન પટેલ છે। હું 15 વર્ષથી આ સોસાયટીમાં રહું છું। અમે જ્યારે પણ કંઈક હોય ને એટલે અમે કહીએ છીએ ભાઈ ખાડી પાણીનો નિકાલ કરો, તો નથી કરતા। અમારા ઘરમાં દર સાલ પાણી આવે છે અને કોઈ વખત ઘૂંટણ સરખું આવે છે, કોઈ વખત કમર સરખું આવે છે, પણ કોઈ ઈલાજ આવતો નથી। એટલે હવે અમારે આ બેનર ના છૂટકે મારવું પડ્યું છે। માટે અમારી લાઈનમાં વોટ માંગવા મહેરબાની કરી અને આવતા નહીં। આવશો તો અપમાન થશે, એના જવાબદાર અમે રહીશું નહીં ભાઈ। વોટ માટે આવવાનું જ નહીં, વોટ માટે ટેબલ પર નહીં મૂકવા દઈએ, એટલું ધ્યાન રાખજો। એટલું ધ્યાન રાખજો, સરકારને હું ઓપન ચેલેન્જ કહું છું, ટેબલ પર નહીં મૂકવા દઈએ। હા, માટે કરીને આવતા જ નહીં। નુકસાન તો ભાઈ એટલું કહું ને કે મારા બેડ ને ગાડલા ને બધું જ નુકસાન ગયું છે। શું કરીએ, ક્યાં મૂકીએ? અમારે સિંગલ માળ જ છે, ક્યાં મૂકું હું? અને અમારે કઈ એવી બધી પરિસ્થિતિ નથી કે અમે મોટા બંગલા બનાવી દઈએ। એ માટે હું તમને હાથ જોડીને કહું છું, અમારો સંદેશ ઉપર પહોંચાડો અને આવતા નહીં। બસ હવે શબ્દ મારા જોડે નથી સરકારને કહેવા, બસ બહુ થઈ ગયું। હાય હાય ને હાય। બિરજુભાઈ સોમાણી, હું માધવબાગ સોસાયટી, પર્વત પાટિયા, નંદનવન રો હાઉસ, ગલી નંબર 1 ગેટ ઉપરથી મેં બેનર મારવાનું કારણ એક જ છે કે તંત્ર સૂતેલું છે અને લોકોની બદહાલી। આજે માધવબાગ એક જ આ ખાડી ઉપર સોસાયટી છે એવું છે નહીં। સણિયા ગામથી લઈ અને છેક આપણે મીઠી ખાડી મિલેનિયમ 4 સુધીની આખી તંત્ર એની ઉપર જે કાર્ય કરી રહ્યું છે, લોકોને ખોટા ઠાલા આશ્વાસનો આપે છે કે પાણી નહીં આવે। રાજકારણીઓ જે કોઈ મત માંગવા આવે છે તેઓને રજૂઆત કરીએ છીએ તો એ લોકો સામેથી એમ જ કહે છે કે પાણી તો આવશે જ। તો આના માટે કોઈ પણ નિરાકરણ લાવે અને કેન્દ્રમાં પણ જે ગુજરાત સરકાર છે આપણી, ત્યાં સુધી માધવબાગની ફરિયાદો ગયેલી છે। કોઈ ફરિયાદી એમ કહેતો હોય કે કોઈ રાજકારણી એમ કહેતો હોય કે આ વસ્તુની અમને જાણ નથી, તો એ તદ્દન પાયાવિહોણી વાત છે। દરેક સભ્યોએ સોસાયટીની અંદર SMCમાં પણ ફરિયાદ આપેલી છે। ગુજરાત ગવર્મેન્ટ સરકારને પણ આ વસ્તુની જાણ છે, જેની લેખિત રજૂઆતો સોસાયટીના પ્રમુખશ્રી તથા મીટિંગના જે કાંઈ સભાસદો છે, સભ્યો છે, તેની પાસે લેખિત અરજીઓ બધી રજૂ કરેલી જ છે અને હાજરમાં પણ જેને પણ જોવી હોય એને બતાવી પણ શકીએ એમ છીએ અમે। તો આ વસ્તુ ઉપર સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની ઉપર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં લઈ અને 5 લાખ પ્રજા જે ત્રસ્ત છે, પ્રજા ત્રસ્ત છે, તો સરકારને એનો મોટો વિક્ષેપ પડશે। દરેક પ્રજા છે સરકારના પૂરા સહયોગમાં છે, પણ જો પ્રજા ત્રસ્ત થશે તો આનો વિરોધ ક્યાં પહોંચશે તે અમે જણાવી શકીએ એમ નથી। તો સરકારશ્રીને અપીલ છે કે આ વસ્તુ ઉપર પૂરું ધ્યાન આપે અને પ્રજાનું નિરાકરણ લાવે, એવી હાથ જોડીને અમે અપીલ કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।